જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તારીખ છે 17/9/2025ના રોજ આજે અમરેલી તાલુકામાં આપણે ગાવડકાની સીમમાં જે ભીષ્મા કંપનીનું મેક્સકોટ વર્ઝન બોક્સર વવાયેલું છે. તો હાલમાં આપણે ફિલ્ડ ઉપર આપણી જોડે આપણા ડિસ્ટ્રીબ્યુટર અને આપણા અહીંના જયસિંહપરાના ડીલર પણ છે કે જેમનું ખેતર અહીંયા ફિલ્ડ છે એમાં બોક્સર કપાસ વાવેલો છે. તો એમના મુખેથી થોડુંક સાંભળીએ. તો તમારું આખું નામ? મારું નામ રાજેશ ધીરુભાઈ વારદોરિયા. બરાબર. આ ફિલ્ડ મારા પાર્ટનર દિવ્ય ચતુરભાઈ રીબડિયાનું છે. બરાબર. એ આ 20/5/25ના રોજ આમાં આપણે સોંપણી કરેલી. હા, બરાબર બરાબર. બોક્સર વેરાયટી છે. હા. અને અમારા ફર્મનું નામ છે બાલાજી એગ્રો એન્ડ ઇરિગેશન, નીલકંઠ ચોક, જયસિંહપરા. બરાબર. વેરાયટી એકદમ મજબૂત છે, સારી છે, રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી છે. હા. અત્યારે આમાં ગમે તે આવીને છોડની અંદર ઝીંડવાની સાઈઝ અને ઝીંડવા જોઈ શકે છે. ઝીંડવું કેટલુંક હશે? ઝીંડવું અંદાજે અમારા અંદાજે 90 થી 100 ની આસપાસ છે. બરાબર. 100 ઝીંડવાનું. હા. અને ઝીંડવાથી છોડ છે ઢળી પીડા છે અત્યારે છોડ. એ અલગ છે. બીજા નંબરમાં છોડની મજબૂતાઈ, જે આપણે એમ કહેતા કે હાથી પતલી થાય, હા, તો એ હાથીની મજબૂતાઈ એટલી છે. અને અને ડાળીઓ બધી એમ લાગે કે મેન બ્રાન્ચીસ છે. હા, બરાબર. એ રીતનું આ છોડનું આખું જે હાઈટ કેવડી છે? હાઈટ અંદાજે 6-6.5 ફૂટ જેવી તો છે અત્યારે. બરાબર બરાબર. અને આ ફિલ્ડ છે હા, એ અમરેલીથી ચલાળા રોડ ઉપર, હા, ખીજડીયાના પાટિયાની એક્ઝેક્ટ સામે. બરાબર. રેલવે ફાટક વાળા રસ્તે છે. ઓકે ઓકે. જે કોઈને આવતા જતા જોવું હોય હા, એ જોઈ શકે છે હા. રૂબરૂ પ્રત્યક્ષ, કે જેથી કરીને કોઈને એવું ન થાય કે ભાઈ આ પોતે વીણાટે ચાલુ લાગે. વીણાટે ચાલુ છે. અહીંયા કપાસ પણ પીડ્યો છે એમ. હા. અને જોઈ શકો ખેડૂત ભાઈઓ, કપાસ અત્યારે ખાસ કરી અને આ વિસ્તાર જે છે એમાં કપાસનો ઘેરો એવો મસ્ત ઉભ્યો છે. ઝીંડવું બધું કેવું છે રાજુભાઈ? ઝીંડવું એકદમ મોટું દળદાર ઝીંડવું છે. બરોબર. લગભગ 5 પેશી વાળું 80% ડાબકું દેખાય છે. 5 પેશી આ રહ્યા 5 પેશીના જ છે. 5 પેશીના ડાબકા દેખાય છે. બરાબર. એના 7-8-9 જેવા કપાસિયા અંદર છે. બરાબર. પછી આ જે અમે હમણાં ચાલુ જ છે ઉતારવાનું. હા. તો આ ચોમાસાનો જે પહેલી વીણીનો કપાસ છે, તો એ ચોખ્ખો છે, એકદમ ચોખ્ખો, કઈ ડંખ નથી દેખાતો. ડંખ નથી. બીજા નંબરમાં એકદમ ફૂલેલો. બરાબર. અને એકદમ વ્હાઇટનેસ. બરાબર. ગુલાબીનો ડંખાઈ નથી અને એકદમ સફેદ રૂ છે. ગ્રેડિંગ છે એકદમ વ્હાઇટ છે. ઓકે ઓકે. જોઈ શકો ખેડૂત ભાઈઓ, કપાસ એટલો મસ્ત છે, વિનાટ એટલો છે કે દિવાળી આસપાસ એમનું ધારું ઉત્પાદન આવી જશે. તો એ કપાસની કુણપ હજી એવી ને એવી છે. ચાલો તો આપણે એક મીટિંગનું આયોજન કરીએ અહીંયા. આભાર.